હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુવારનું ગ્રેવીવાળું શાક બનાવીશું। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। રૂટિનમાં શાક કરતાં થોડુંક આપણે આ શાક અલગ બનાવીશું। રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। ગુવારનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ ગુવાર લીધેલ છે। જ્યારે પણ ગુવારનું શાક બનાવો ત્યારે આ ટાઈપના ગુવારની પસંદગી કરવાની, ના તો જાડો ના તો આછો। જો વધારે ગુવાર ઝીણો હશે તો તે ખાવામાં કડછો લાગે છે। તો હવે આ રીતે આપણે 3-4 ગુવારની સિંગ લઈ અને તેના આગળના ભાગને અને પાછળના ભાગને પહેલાં આ રીતે વ્યવસ્થિત કટ કરી લેશું, અને તેના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું। તો આ રીતે આપણે બધા ગુવારમાંથી પહેલાં મીડિયમ સાઇઝના કટકા કરી લેશું। બધા ગુવારને મેં મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે। હવે તેને એક બોલમાં લઈ લેશું। બોલમાં ગુવારને એડ કર્યા પછી તેમાં આપણે પાણી એડ કરી તેને સારી રીતે ધોઈ લેશું। હવે આપણે કુકરમાં ગુવારને બાફી લેશું। તો બાફવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી કુકરમાં આપણે થોડું તેલ એડ કરશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ એડ કરશું, ચપટીક હિંગ નાખશું। રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં આપણે ગુવાર એડ કરી દઈશું। ગુવારને એડ કર્યા પછી તેને ચમચાથી સારી રીતે હલાવી લેશું। આ રીતે તેલમાં 1 મિનિટ માટે આપણે તેને લો ફ્લેમ ઉપર ચડવા દેશું। હવે અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી અને પાણી એડ કરી દઈશું। તો અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું। મસાલાને સારી રીતે હલાવી લેશું અને કુકરનું ઢાંકણું બંધ કરી હાઈ ફ્લેમ ઉપર 5 સીટી વગાડી લેશું। કુકરમાં સીટી વાગે છે ત્યાં સુધી હવે આપણે ગ્રેવી માટેનો મસાલો રેડી કરશું। તેના માટે આપણે ખાયણીમાં 1 વાટકી જેટલા સિંગના બી લેશું, જેને આપણે મગફળી પણ કહે છે। સાથે સાથે સફેદ તલ 1 વાટકી અને 1 વાટકી સેવ લેશું। હવે તેને ખાયણીમાં સારી રીતે આપણે ખાંડી લેશું। આપણો મસાલો સરસ ખંડાઈ ગયો છે, તો તેને આપણે વાટકામાં કાઢી લેશું। હવે આપણે શાકમાં એડ કરવા માટેની લસણની ચટણી બનાવશું। તો ખાયણીમાં 4 થી 5 કળી આપણે લસણ લેશું અને તેમાં થોડું મીઠું એડ કરશું। દસ્તા વડે તેને સારી રીતે ખાંડી લેશું। હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી ફરીથી આ રીતે દસ્તાથી ખાંડી લેશું। તો અહીંયા આપણી લસણવાળી ચટણી બનીને રેડી છે। હવે આ ખાયણીમાં આપણે થોડું પાણી એડ કરશું અને આ પાણીને આપણે એક વાટકીમાં કાઢી લેશું। કુકરની પણ 5 સીટી વાગી ગઈ છે, તો તેને હવે આપણે ચેક કરી લેશું। તમે જોઈ શકો છો ગુવાર સરસ આપણો બફાઈને રેડી છે। તો બસ હવે આપણે વઘાર કરીશું। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં 3 મોટી ચમચી તેલ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરશું, અડધી ચમચી જીરું એડ કરશું। રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે આપણે તેમાં હિંગ એડ કરશું। સાથે સાથે લીમડાના પાન પણ એડ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ
લો રાખી અને લસણવાળી પેસ્ટ આપણે તેમાં એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરશું, જેથી કરીને આપણો મસાલો છે એ બળી ન જાય તેના માટે. આ રીતે મસાલાને સારી રીતે તેલમાં હલાવ્યા પછી હવે આપણે રેડી કરેલા મસાલાને એડ કરશું. તો અહીંયા આપણે અત્યારે 5 ચમચી જેટલો આપણો મસાલો છે તે નાખશું. આ મસાલાથી આપણી ગ્રેવી છે એ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. તો અહીંયા અત્યારે 5 ચમચી જેટલો આપણે મસાલો લીધેલ છે અને સાથે સાથે થોડું ખમરેલું આદું પણ એડ કરી દઈશું. ગ્રેવી બનાવતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમને લો જ રાખીશું. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરશું અને થોડી કોથમીર એડ કરશું. હવે ફરીથી થોડું પાણી આપણે તેમાં એડ કરી ગ્રેવીને ચમચાથી સારી રીતે હલાવી લેશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે આપણા ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે તો તેમાં આપણે મીઠું એડ કરશું. અડધી ચમચી ગ્રેવીના જેટલું મીઠું. ગુવારમાં મીઠું એડ કરેલ છે તેથી મીઠું નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો આપણે એડ કરશું. બધા મસાલા નાખ્યા પછી તેમાં આપણે થોડું પાણી નાખશું અને મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું. હવે આપણે બાફેલા ગુવારને તેમાં એડ કરી દઈશું. ગુવાર એડ કર્યા પછી તેને આ રીતે એકાદ મિનિટ હલાવી લેશું અને આ રીતે ગુવારને મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે 1 વાટકી જેટલું દહીં ઉમેરશું અને તેને પણ ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લેશું. દહીં ઉમેર્યા પછી 2 મિનિટ માટે આ રીતે આપણે પકાવીશું. સાથે સાથે થોડું પાણી એડ કરી દઈશું. હવે તેને લો ફ્લેમ ઉપર આપણે ચડવા દેશું. 2 મિનિટ પછી આપણું શાક બનીને રેડી થઈ જશે. 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો રેડી છે આપણું ગુવારનું ગ્રેવીવાળું શાક. રેડી કરેલા આ શાકને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું. તો ગરમા ગરમ ગુવારનું ગ્રેવીવાળું શાક રેડી છે સર્વ કરવા માટે. આ રીતે શાક બનાવશો તો શાક બધાને ખૂબ જ ભાવશે. આજની રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં.